નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક મેથ્સ એટલે કે ધોરણ 11-12 સાયન્સની અંદર ખાસ કરીને ફિઝિક્સ વિષયની અંદર દાખલા ગણવા માટે જરૂરી મદદરૂપ એવું ગણિત આપણે જોવા જઈ રહ્યા છીએ, જે તમે ઓલરેડી ધોરણ 10ની અંદર ભણીને આવેલા છો એની આપણે આજે ચર્ચા કરવા માંગીએ છીએ, જે તમને 11-12 સાયન્સની અંદર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે। ચલો તો આજનો વિડિયો લેક્ચર આપણે ચાલુ કરીએ છીએ। અહીંયા આપણે બેઝિક મેથ્સ જોવાના છીએ અને આજનો ટોપિક છે આપણો ત્રિકોણમિતિ વિશેનો। ત્રિકોણમિતિ વિશે તમે જાણો છો કે ત્રિકોણમિતિની અંદર જે વિધેયો છે એ વિધેયો કેટલા છે? તો ત્રિકોણમિતિના વિધેયો છે એક sin થીટા, તો sin એક વિધેય છે, આપણે થીટાના ફોર્મમાં લખીએ તો sin થીટા, બીજું છે cos થીટા, ત્રીજું છે tan થીટા। આપણે એવું જાણીએ છીએ કે sin નો વ્યસ્ત થાય cosec થીટા, cos નો વ્યસ્ત થાય sec થીટા અને tan નો વ્યસ્ત થાય cot થીટા। એટલે ટોટલ ત્રિકોણમિતિય વિધેયો આપણા જોડે છે 6। એનાથી વિશેષ વાત કરીએ તો આપણે નિત્ય સમૂહ ભણી ગયેલા છીએ, ત્રિકોણમિતિના નિત્ય સમૂહ। તો ત્રિકોણમિતિના નિત્ય સમૂહ જે આપણને 11-12 ફિઝિક્સમાં બહુ જ કામ આવી શકે છે, એમાંનું પહેલું એક નિત્ય સમ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। બીજું છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। ત્રીજું છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। આ આપણને ઓલરેડી આપણે આગળના ધોરણની અંદર ભણીને આવેલા છીએ, આપણને ખ્યાલ હશે। એટલે ત્રિકોણમિતિના વિધેયો ટોટલ છે 6 અને નિત્ય સમૂહ આપણા જોડે છે 3। ત્યારબાદ આપણે વધારે ચર્ચા કરીએ તો આપણે કોષ્ટક ભણીને આવેલા છીએ। અહીંયા આપણે કિંમતો હું લખું છું, sin થીટા, cos થીટા અને અહીંયા tan થીટાની આપણે કિંમતો જોઈએ છે। અહીંયા આપણે 0 ડિગ્રી માટે, એ જ રીતે 30 ડિગ્રી માટે, 45 ડિગ્રી માટે, 60 ડિગ્રી માટે અને 90 ડિગ્રી માટે આપણે કિંમતો લખવી છે। ઓલરેડી આપણને ખ્યાલ જ હોય, આપણે ભણીને આવેલા છીએ। ચલો તો sin 0 ની કિંમત અહીંયા શું થવાની છે? 0 થવાની છે। અહીંયા હું એક ટ્રીક આપું છું તમને, અહીંયા પહેલા લખી દો 0, 1, 2, 3 અને 4। આ દરેકને 4 વડે ભાગી દો। ભાગ્યા બાદ દરેકનું શું કરી દો? વર્ગમૂળ કરી દો। તો તમને જે કિંમતો મળશે એ sin ની કિંમતો મળવાની છે। અથવા તો આપણને સીધું યાદ હોય તો લખી શકીએ છીએ, અહીંયા 0/4 એટલે 0 જ થવાના છે, 1/4 એટલે 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ થાય 2 એટલે 1/2। અહીંયા શું થાય? અહીંયા 2 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે અથવા તો અહીંયા તમે કહી શકો છો કે 2 2 4 એટલે અહીંયા થવાનું છે ઉપર 1 વધે, 1 વર્ગમૂળમાં 2 1/√2, 4 નું વર્ગમૂળ 2 થઈ જાય એટલે √3/2 અહીંયા થવાનું છે અને 4 4 ઉડી જાય એટલે 1 નું વર્ગમૂળ 1 થાય। એટલે આ આપણને sin ની કિંમતો અહીંયા મળી ગયેલી છે। આની ઊંધી કરી દો કિંમતોને એટલે આપણને cos ની કિંમતો મળી જાય। તો cos 0 ની કિંમત થાય 1, cos 30 ની કિંમત થાય √3/2, આ સેમ કિંમત થવાની છે 1/√2, આ થવાનું છે 1/2 અને cos 90 ની કિંમત થવાની છે 0। હવે આપણે એવું જાણીએ છીએ કે sin થીટા અપોન cos થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા। તો sin અપોન cos એટલે tan એટલે 0/1 એટલે શું થવાનું છે? 0 થવાનું છે। અહીંયા શું થાય? 2 2 ઉડી જાય એટલે 1/√3 થવાનું છે, અહીંયા 1 થવાનું છે, આ √3 થવાનું છે, 1/0 એટલે અવ્યાખ્યાયિત અથવા તો ઇન્ફિનિટિવ થવાનું છે। આશા રાખું છું કે તમને આ કોષ્ટકનો ખ્યાલ હશે। કિંમતો યાદ રાખજો, દાખલા ગણવામાં ખૂબ જ મદદરૂપ થશે। ચલો ત્યારબાદ અહીંયા કાટકોણ ત્રિકોણની
અંદર આપણે ચર્ચા કરીએ તો આ કાટકોણ ત્રિકોણ એબીસી છે કોઈ, તો આ ખૂણો બી એ અહીંયા કાટખૂણો થાય. આ ખૂણા સી ની વાત કરીએ, ધારો કે કોઈ થીટા ખૂણો છે, તો આ કાટખૂણાની સામેની બાજુ એટલે થાય કર્ણ. આ સી ખૂણાના સંદર્ભે આપણે વાત કરીએ છીએ તો થીટાની આ થવાની છે પાસેની બાજુ અને આ થીટાની થવાની છે સામેની બાજુ. તો અહીંયા તમને આ પણ ખબર હશે કે સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. અને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થવાનું છે. આ બાબતો આપણને ખ્યાલ જ હોય, આપણે ઓલરેડી આગળ ભણીને આવેલા છીએ. એટલે આ બધી વસ્તુ આપણને 11-12 ધોરણની અંદર ફિઝિક્સની અંદર દાખલા ગણવામાં ખૂબ જ મદદરૂપ થવાની છે. જો તમે નોટ ડાઉન કરતા હો તો નોટ ડાઉન કરી લો. આપણે વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ.